ગુજરાતી વાર્તા ક્યારેક સાસુ પણ વહુ હતી। સારિકા પરણીને સાસરે આવી ત્યારે સાસરીમાં એને સારી એવી લાગણી અને પ્રેમ જોવા મળ્યા। પ્રથમ આણે આવીને 15 દિવસ રોકાઈ ત્યારે એને ખૂબ સારું લાગ્યું। એ વખતે સાસુ માલતીબેનનો સારો એવો પ્રેમ મળ્યો હતો। એ વખતે તો માલતીબેને 1 અઠવાડિયા સુધી ચાલે એટલો વિવિધ પ્રકારનો નાસ્તો પેક કરી આપીને 10 દિવસ ફરવા મોકલ્યા હતા। પરંતુ એના પછી ઘર બાંધીને રહેવા આવી એ સાથે જ સાસુ માલતીબેનની કચકચ વધી ગઈ। ઘરની આજુબાજુના આડોશી પાડોશી માલતીબેનને ખૂબ જ માન સન્માન આપતા હતા। મહેમાનોથી તો ઘર હર્યું ભર્યું રહેતું હતું। માલતીબેન મહેમાનોની આગતા સ્વાગતા પણ ખૂબ સારી રીતે કરતા હતા। તો પછી પુત્રવધુ સાથે આવું વર્તન કેમ? સાધારણ પરંતુ સંસ્કારી કુટુંબની દીકરી સારિકા મનોમન વિચારમાં પડી ગઈ હતી। પ્રથમ આણે આવી ત્યારે તો ઘરમાં કામવાળી બેન આવીને રસોઈ સિવાયના બધા જ કામ કરી જતી હતી। તો હવે કેમ નથી? મારા આવવાથી સાસુમાને એને છૂટી આપી દીધી કે શું? સારિકા સવારમાં વહેલી ઉઠે એટલેથી કરીને રાત્રે 10:30 વાગે પથારીમાં પડે ત્યાં સુધી કામ ને કામ। પતિ પ્રણવ અને સસરા નરેશભાઈ તો સવારે 9:30 વાગે નોકરીએ ચાલ્યા જાય। ઘેર સાસુ વહુ એમ 2 જ જણ। પ્રણવ એની કંપનીમાંથી 1:30 વાગે વિશ્રાંતિ સમયે સારિકાને જરૂર ફોન કરે, પરંતુ એ વખતે માલતીબેનનું ધ્યાન સારિકા તરફ જ હોય। બિચારી સારિકા ઘરકામનો થાક ઉતારવા શરમની મારી પતિ સાથે ફોન પર હસી મજાક પણ ના કરી શકે। બપોરે 2 થી 3 વાગ્યા સુધી સારિકાને કુકડા ઊંઘ જરૂર મળે, પરંતુ 3 વાગે તો સારિકા વહુ ઊભી થા અને ચા મૂકનો પોકાર પડે। સવારમાં ઉઠીને પ્રાપ્ત ક્રિયાઓ પછી ઈષ્ટદેવનું મંદિરિયું સાફ કરવું, ફૂલ ધરાવવા, સમૂહ પ્રાર્થના, એમાં જ 8 વાગી જાય। એના પછી નાસ્તા પાણીમાં 9 વાગી જાય। પછી બેડરૂમ અને રસોડું તેમજ વિશાળ બેઠક ખંડની સફાઈમાં જ કામમાં ઝડપવાળી સારિકાને કલાક લાગી જાય। 10:30 વાગે રસોઈ કામ હાથમાં લેવાનું, એ પણ એકલા હાથે। માલતીબેન બજારમાંથી શાકભાજી લાવી આપે એટલું માપ। રસોઈ પછી વાસણ અને છેલ્લે પોતું। 1-1:30 વાગી જાય એમાં ને એમાં। માલતીબેન સ્કૂટર પર દીકરા અને પતિને ટિફિન આપી આવતા હતા, એટલું વળી સારું હતું। સારિકાને તો બપોર પછી એ જ કામકાજ। સારિકા થાકીને લોથપોથ થઈ જતી હતી। રાત્રે થાકની મારી ઊંઘમાં સારિકા ઊંઘકારા કરતી હોય ત્યારે વહેલી સવારે પ્રણવ એને જરૂર પૂછે, કામથી થાકી જાય છે નહીં સારિકા? ના રે ના, એવું કાંઈ નથી। આ યુવાવસ્થામાં કામ ના કરીએ તો પછી ક્યારે કરવાનું? આમે સતત કામથી શરીરને થોડી કસરત તો મળે પ્રણવ? સારિકાનો હેતભર્યો જ જવાબ હોય। જો કે પ્રણવ મનોમન બબડે, આ મમ્મી પણ કેવી છે? વહુ આવતા જ કામવાળીને છૂટી કરી દીધી। પાછી કહેતી હતી કે 2-3 વર્ષ વહુને એકલે હાથે કામ કરવા દે, નહીંતર આળસુ થઈ જશે। હવે આ મમ્મીને સમજાવી કઈ રીતે? એક દિવસ માલતીબેન સારિકાને બજારમાં સાથે લઈ ગયા। સારિકા વહુ, આ સાડી કેવી છે? સાંભળીને સારિકા મનોમન ખુશ થઈ ગઈ। સુંદર સાડી જોઈને સારિકાને થયું કે મારા માટે સાસુમાં સાડી ખરીદી આવ્યા છે, પરંતુ મારે ઘેર પહેરવા લાયક 2 સાડી લેવી છે। સાંભળીને સારિકા ઝંખવાઈ ગઈ। સારિકાનો તો કોઈ જ ભાવ નહીં। બિચારી સારિકા એ વિલું મોં કરીને જોતી જ રહી। ઘેર આવતી વખતે માલતીબેને પાણીપુરીની લારી આગળ સ્કૂટર ઊભું રાખ્યું। સારિકાને 5 પાણીપુરી ખવડાવ્યા પછી માલતીબેન 10 ઝાપટી ગયા। સારિકા મોં વકાસીને સાસુમાને જોઈ રહી, પરંતુ એક વધારાનો શબ્દ બોલે તો સારિકા શાની? એને એની મમ્મીની શિખામણ યાદ આવી, બેટા, નસીબ જોગે તને ખૂબ સારું સાસરિયું મળ્યું છે। તારા સાસુ સસરાની સેવા કરજે ને ખૂબ મોટું મન રાખજે। ક્યારે કોઈ સામાન્ય ચણભણ થાય તો ઘરની વાત ઘરમાં રાખજે। તું બાળપણથી જ એટલી બધી સમજુ છે કે તને કશું જ કહેવું પડે તેમ નથી। તું ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળે એવી છે। મમ્મીની શિખામણ યાદ આવી એ સાથે જ સારિકાની આંખમાં જળજળિયા આવી ગયા, પરંતુ એ ચૂપ જ રહી। સાસુમાની પાછળ એ સ્કૂટર પર બેઠેલ હતી, એ લથડાતા રહી ગઈ। માલતીબેને સ્કૂટરને બ્રેક મારીને પૂછ્યું, અલી સારિકા વહુ, સ્કૂટર પર બેઠા બેઠા જ ઊંઘી ગઈ કે શું? કે પછી વાઈ બાઈ આવે છે કે શું? કશું જ છુપાવ્યા વગર વહેલાસર કહેજે પાછું। વહેલાસર ઈલાજ કરાવી શકાય। ના મમ્મી, મને કોઈ રોગ નથી। કેમ જાણે કઈ રીતે લથડિયું ખાતા ખાતા રહી ગઈ। એટલું બોલીને ચૂપ થઈ ગઈ સારિકા।
આજે શનિવાર છે. સારિકાને સાસરીમાં આવ્યાનો આજે 15મો દિવસ છે. સવારની ઈષ્ટદેવની પ્રાર્થના પૂરી થયા પછી પ્રણવ બોલ્યો, મમ્મી, આવતીકાલે સારિકાનો જન્મદિવસ છે. આજે અને આવતીકાલે આમેય મારે રજા છે. જન્મદિવસ માટે કંઈ આયોજન બીજું કરવું છે મમ્મી? આમ તો આ કુટુંબમાં નરેશભાઈ, પ્રણવ, અત્યારે સાસરીમાં ગયેલ મોટી દીકરી ગાયત્રી અને માલતીબેનના જન્મદિવસ નિમિત્તે મોટે ભાગે ગરીબ લોકો માટે જમણવારનું આયોજન થતું હતું. દીકરાના પ્રશ્નને થોડીવાર વાગોળ્યા પછી વિચારીને માલતીબેન બોલ્યા, ના પ્રણવ, તું અને સારિકા વહુ આજે જમીને સારિકા વહુના પિયર જઈ આવો. કાલે ત્યાંથી સવારના 9 વાગ્યા સુધી પરત આવી જજો. મમ્મીના સ્વભાવને અચાનક શું થયું? તે આવું વર્તન કેમ કરે છે? પ્રણવને કંઈ જ સમજાતું ન હતું, પરંતુ એ કંઈ બોલી શક્યો નહીં. હા, જમીને નીકળ્યા પછી ગાડીમાં સારિકાને સાંત્વના આપતો હોય તેમ પ્રણવ બોલ્યો, તું ચિંતા ન કરતી સારિકા, મમ્મીનો સ્વભાવ તો એકદમ સારો છે. પણ મેં ક્યાં કોઈ ફરિયાદ કરી છે મમ્મીની તમારી આગળ? મને તો મમ્મી મારી જનિતાની જેટલા જ વાલા છે. તમે ચિંતા કર્યા વગર ગાડી ચલાવવામાં ધ્યાન રાખો, કહીને સારિકા હસી પડી. સાસરીમાં જ વહેલી સવારે કેક કાપીને પ્રણવે સારિકાનો જન્મદિવસ ઉજવ્યો. બરાબર 9ના ટકોરે સારિકા અને પ્રણવ સોસાયટીના દરવાજે આવી પહોંચ્યા. આ શું, સોસાયટીના દરવાજેથી કરીને પ્રણવના 4થા નંબરના મકાન સુધી રોશની માટેની સિરીજ લટકાવેલી છે. પ્રણવના ઘરના દરવાજાને એક વ્યક્તિ ફૂલોથી શણગારી રહેલ દેખાય છે. સામેના કોમન પ્લોટમાં રસોઈની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગાડી પાર્ક કરીને પ્રણવ સારિકાને પણ લીધા વગર ઘેર પહોંચી ગયો. સારિકા તો ધીરે ધીરે ખચકાતા ઘર તરફ આગળ વધી રહી હતી. એને તો કશું જ સમજાયું નહીં. ઘરની અંદર પણ સુંદર મજાનું સુશોભન થઈ રહ્યું હતું. ઘરના બેઠક ખંડમાં નરેશભાઈ, માલતીબેન, ગાયત્રી અને તેનો પતિ પિયુષ બેઠેલ હતા. સોફા પર બેઠેલ સાસુ સસરાને વંદન કરીને સારિકાએ ગાયત્રી અને પિયુષના અંતર ખબર પૂછ્યા. પછી બોલ્યા ચાલ્યા વગર અદપ વાળીને ઊભી રહી. પિયુષ અને ગાયત્રીના ખબર અંતર પૂછ્યા પછી પ્રણવથી બોલ્યા વગર ના રહેવાયું. મમ્મી, આ બધું શાનું આયોજન છે? કેમ તને કંઈ ખબર નથી? સાચો જવાબ છુપાવીને માલતીબેને ચહેરાને ગંભીર બનાવી દીધો. પ્રણવ મમ્મીનો ચહેરો જોઈને ગે ફે થઈ ગયો. માલતીબેને ગંભીર સ્વરે જ કહ્યું, લગ્ન પહેલાં તો તું બહુ દોડડાયો થતો હતો. તું સારિકા આમ ને સારિકા તેમ, સારિકાને આ ફાવે ને સારિકાને તે ફાવે. સારિકા બહુ સમજુ છે, બહુ સંસ્કારી છે. જોઈ લીધી તારી સારિકાને મેં. અચાનક સારિકા બોલી ઉઠી, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે મમ્મી? કહીને વળી પાછી એ જ અદબ સાથે ચૂપ થઈને નીચું જોઈને ઊભી રહી. સારિકા, તારાથી કોઈ ભૂલ નથી થઈ, એ જ તો ઉપાધિ છે. આજની નવી પેઢીની વહુઓનો તો રોફ જ કંઈક અલગ હોય છે. એ સાસુઓને ગાંઠતી જ નથી હોતી એવી મારી ધારણા હતી. પરંતુ 15 દિવસની તારી પરીક્ષામાં હું સાવ ખોટી પુરવાર થઈ. તું તો એમાંથી સાવ બાકાત રહી ગઈ અને આ મારો દોડડાયો દીકરો સાવ સાચો પુરવાર થયો. હવે એની ખુશીમાં તારા સાસુ સસરાએ કંઈક તો કરવું પડે ને. તારા આ જન્મદિવસની ઉજવણી માટેનું આયોજન છે સારિકા વહુ, કહીને માલતીબેને સારિકાને એમની પાસે આવવાનો ઈશારો કર્યો. જો કે ઈશારા વગર પ્રણવ પણ મમ્મી પાસે જઈને બેસી ગયું. માલતીબેને સારિકાને બાથમાં લીધી. હવે પ્રણવના મોં પર હાસ્ય પ્રગટ થયા વગર ના રહ્યું. એ હસતા હસતા બોલ્યો, મમ્મી, ઘરમાં નવી વહુ આવી એટલે મારું માન ઓછું થઈ ગયું કે શું? પ્રણવના બરડામાં ધબ્બો મારીને માલતીબેન બોલ્યા, સારિકાને મેં 15 દિવસ યાતના આપીને થકવી દીધી છે. હવે તો એને જ પંપાડવી પડે ને. આ મિલનથી ગાયત્રી કેમ અડગી રહી શકે? એ પણ ઊભી થઈને માલતીબેન પાસે આવીને બોલી, સારિકા ભાભી, કહો તો મમ્મીના બરડામાં એક ધબ્બો મારીને તમારી સાથેના વર્તનનો બદલો લઈ લઉં. ગાયત્રીબેનનો હાથ પકડીને હસી પડી સારિકા. બરાબર એ જ સમયે ચાલુ પગારે રજા ઉપર ઉતારી દીધેલ કામવાળી બેન રમીલા આવીને ઊભી રહી. એણે સૌને પાણી પાયું. સાંજે 5:15 વાગે સારિકાના જન્મ સમયની તિથિએ ડાઇનિંગ ટેબલ પર કેકના બદલે લાપસીનો ગોળાકારે ઢગલો ગોઠવાયો હતો. તેને કોળીઓ બનાવીને માલતીબેને સારિકાના મોંમાં મૂક્યો. એ સાથે જ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સારિકાના નાદ સાથે આખા ઓરડામાં તાળીઓ ગુંજી ઉઠી. જ્યારે નરેશભાઈએ લાપસીનો કોળિયો સારિકાના મોં પાસે ધર્યો એ વખતે તો સારિકા રીતસરની ખુશીની મારી રડી પડી. 6 વાગે સારિકાના ભાઈ ભાભી અને નાની બહેન આવી પહોંચ્યા.
એના પછી તરત જ ગરીબોને ભોજનની સાથે આખી સોસાયટીનો જમણવાર ગોઠવાયો. સૌથી વધારે ખુશી અનુભવતી સારિકા સોસાયટીની મહિલાઓને આગ્રહ કરીને જમાડતી વખતે મનોમન એની મમ્મીના શિખામણના વાક્યોને વાગોળી રહી હતી. એમાંનું એક વાક્ય એની ખુશીને બેવડી કરી રહ્યું હતું. બેટા, નસીબ જોગે તને ખૂબ સારું સાસરિયું મળ્યું છે. સારિકાના આ મનોભાવને ટેકો આપતી હોય તેમ એની ભાભી 2-3 વાર કહી ચૂકી હતી કે સારિકાબેન, તમે ખરેખર નસીબદાર છો. મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.